નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલખ ધણી સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે ભગવાન કૃષ્ણએ એવું કેમ કહ્યું કે હે ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થવું, મારે પ્રભુ થઈને નથી પૂજાવું, માટે તું મારી મૂર્તિ બનાવીશ નહીં, કે મને ઠાકોરજી થવામાં કોઈ રસ જ નથી। તો ભગવાને એવું શું જોયું કે એમને મૂર્તિમાંથી એમનો રસ ઉડી ગયો, મૂર્તિમાંથી એમનું મન ઉડી ગયું, તો ભગવાને મૂર્તિ થઈને પૂજાવાની કેમ ના પાડી? તો આના માટે આપણને તો ખબર છે કે જ્યારે સોમનાથ ઉપર મહાધર્મ સંકટ આવ્યું, જ્યારે મહમ્મદે સોમનાથ ઉપર લશ્કર મોકલીને ચઢાઈ કરી, સોમનાથનું મંદિર તોડ્યું, ત્યારે વીર હમીરસિંહ ગોહિલ ધર્મની બહારે ચડ્યા, સોમનાથની શાખે ચડ્યા, અને એ ધર્મ યુદ્ધમાં વીર હમીરસિંહ ગોહિલ વીરત્વને પામ્યા, વીર ગતિને પામ્યા। ત્યારે વીર હમીરસિંહ ગોહિલના લગ્ન હિરલબા નામની એક રાજપૂતાણી સાથે થયેલા હતા, અને જ્યારે વીર હમીરસિંહ ગોહિલ જ્યારે સોમનાથની શાખે ગયા, ધર્મની રક્ષા માટે ગયા, એ ટાઈમે હિરલબા પોતે ગર્ભવતી હતા, અને ત્યાર પછી વીર હમીરજીના મૃત્યુ પછી હિરલબાને એક સુંદર બાળકનો જન્મ આપ્યો, અને ધીરે ધીરે બાળક 5 વર્ષનો થાય છે, ત્યારે એની માને કહે છે કે હે મા, મારે મારા બાપુજી કોણ છે એ તું મને બતાવ, મારા બાપુજી ક્યાં રહેશે એ મને બતાવ, મારા બાપુજી આપણી ભેગા કેમ રહેતા નથી એ તું મને બતાવ, મારે મારા બાપુજીને જોવા છે કે મારા બાપુજી કોણ છે। ત્યારે આ હિરલબાની આંખમાં આહું આવી જાય છે, અને એના દીકરાને સાતીએ લગાડી દેશે અને કહે છે કે બેટા, હાલ હું આજે તને તારા બાપુના દર્શન કરાવું, તારા બાપુ કોણ છે એ જે આજે હું તને બતાવી દઉં। તો આ હિરલબા એના 5 વર્ષના દીકરાને લઈને સોમનાથે જાય છે, અને કહે છે કે જો સોમનાથ દાદા છે ને એ તારા બાપ છે। ત્યારે એ 5 વર્ષનો દીકરો કહે છે કે માં, સોમનાથ દાદા તો આખા જગતનો બાપ છે, પણ મારે મારા બાપનું મુખ જોવું છે, મારા બાપ કોણ છે એ મારે જાણવું છે। ત્યાં હિરલબા 5 વર્ષના દીકરાની આંગળી પકડી અને એને હમીરસિંહના પાળિયા પાસે લઈ જાય છે, અને આજે તમે પણ જ્યારે સોમનાથ જાઓ ત્યારે જોજો, પહેલાં હમીરસિંહનો પાળિયો આવે, એની બાજુમાં વેગળા ભીલનો પાળિયો આવે, અને પછી સોમનાથના દર્શન થાય। પહેલાં તમે અંદર એન્ટર થાઓ એટલે પહેલાં તમને પાળિયાના દર્શન થાય। તો હિરલબા એ દીકરાને પાળિયાને આગળ આવીને ઊભા રાખે છે અને કહે છે કે બેટા, આજ તારા બાપુ છે। ત્યારે એ 5 વર્ષના દીકરાના આમ કોમળ હાથ હમીરસિંહના મુખ ઉપર આમ ફરતા હોય, હમીરસિંહના શરીર ઉપર ફરતા હોય છે, પરંતુ આ તો હાવજનો દીકરો હતો, આંકિયા શિયાળવાનો દીકરો હતો। એ રડ્યો નથી, પણ એને કીધું કે હે બાપુજી, મને તમે એવા આશીર્વાદ આપો કે જેમ તમે ધર્મના માટે તમે બલિદાન આપ્યું, એમ પણ હું પણ ધર્મના માટે બલિદાન આપી શકું। અને આ દ્રશ્ય જ્યારે ભગવાન કૃષ્ણના દૃષ્ટિમાં આવ્યું, ત્યારે
ભગવાન કૃષ્ણને પણ કહેવું પડ્યું કે ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હે પ્રભુ થઈ નથી રે પૂજાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કેમ કે કૃષ્ણએ વિચાર કર્યો કે જો હે ઘડવૈયા તું જો મારી મૂર્તિ બનાવીશ ને તો લોકો મારી મૂર્તિના પાછળ પડી જશે. સવારે મને નવડાવશે, સવારે ધોવડાવશે, વાઘા પહેરાવશે, 56 ભોગ ધરાવશે અને મારા મંદિર બનાવશે અને મારા નામની કમાણી કરશે, પરંતુ મારા ઉપર એમનો પ્રેમનો હાથ નહીં ફરે. કે જેમ મારા ઉપર ગોપીઓનો પ્રેમ હતો, મારા ઉપર માતા યશોદાનો પ્રેમ હતો, મારા ઉપર વૃંદાવનનો પ્રેમ હતો, મારા ઉપર મીરાનો પ્રેમ હતો, મારા ઉપર રાધાનો પ્રેમ હતો અને મારા ઉપર નરસિંહનો પ્રેમ હતો, મારા ઉપર સુરદાસનો પ્રેમ હતો. તો આવો પ્રેમ મને ક્યાંય જોવા નહીં મળે. અને આજે તું જો એ ઘડવૈયા તું જો એક પાળિયાના માથે એનો એક 5 વર્ષનો દીકરો કેટલો પ્રેમથી હાથ ફેરવી રહ્યો છે. તો આ લોકો જગતના લોકો મારા પર હાથ તો ફેરવશે જ, પરંતુ પ્રેમનો હાથ નહીં ફેરવે. અને બીજું કે જો તું મને મૂર્તિ બનાવીશ તો મેં જે ગીતામાં જ્ઞાન આપ્યું છે એ મારું ગીતાનું જ્ઞાન ખોઈ જશે અને મારા ઉપર પ્રેમ છે લોકોનો એ પ્રેમ પણ ખોઈ જશે. સિર્ફ પૈસાનો જ પ્રેમ રહેશે અને મારા નામની દુકાન ખોલીને આ લોકો ધંધો ચલાવશે. એટલે કે હે ઘડવૈયા મારે તું મને ઠાકોરજીને ન બનાવીશ, મને મૂર્તિ ના બનાવીશ, મને તું પાળીઓ બનાવજે. કેમ કે હે હોમ હવન કે જગત જાપતિ મારે નથી પધરાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. જેવા બેટડે બાપના માથાને ભાડ્યા એવા કુમળા હાથે રે ખોડાવું. હે પીણા પીતાંબરને જર કશી જામાં એવા વાગામાં નથી રે વીટાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કાઢ્યા તરંગ જેને જાજા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું. કાઢ્યા તરંગ જેના જાજા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જાવું. હે ગોમતીજીના કે ગંગાજીના એવા નીરગંગામાં નથી નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આ કપટી જગતના કુડારે રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. આ કપટી જગતના કુડારે રાગમાં ફોગટ નથી રે ફૂલાવું. એવા મળદા બોલે એવા સિંધુડા રાગથી, મળદા બોલે એવા સિંધુડા રાગથી સુરપુરા થઈને સરજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. અને તને જો ઈચ્છા હોય તો મારો એક પાળીઓ બનાવજે. એટલે કે નાના આવા 5-5 વર્ષના બાળકો આવીને જો મારા શરીર ઉપર હાથ એમના કુમળો હાથ ફેરવશે ને
એટલે હું રાજી થઈ જઈશ, હું આનંદિત થઈ જઈશ. પરંતુ મારા સંસારના કડવાને કૂડા વચનના કૂડા રિવાજોમાં, અને આજે જુઓ તો કૃષ્ણને ખબર હશે ત્યારે જ કીધું છે કે ભાઈ મારા ગયા પછી મારી મૂર્તિ બનશે ને મારી મૂર્તિ બન્યા પછી મારા નાના વેપાર ચાલુ થઈ જશે. ત્યારે જ કૃષ્ણએ આવું કહ્યું હોય. અને આજે જુઓ કે આપણે કૃષ્ણને પણ ભૂલી ગયા છીએ ને ગીતાને પણ ભૂલી ગયા છીએ. કૃષ્ણને પણ રમકડું બનાવી દીધું છે ને કૃષ્ણને પણ આજે આપણે આવકનો ધંધો બનાવી દીધો છે. એટલે જ ભગવાન કૃષ્ણએ ના પાડી છે કે હે ઘડવૈયા તું મારી મૂર્તિ બનાવતો નહીં,